હા, માં રામ રામ. વિશ્વમાં એવું કે છે બે અજાયબી બે એક વ્યક્તિની હોઈ શકે અને એક સરખા દેખાય, અવાજ બવાજ બધું, પણ માં તમે તો વિશ્વભરની માં છો. માં તમારા જેવી કોપી કરી ના શકે કોઈની, તમારા જેવો અવાજ કોઈ બીજી વ્યક્તિ ના ઊભી કરી. માં કોઈ વ્યક્તિ ઊભી નથી કરી, કોઈની તાકાત નથી કે આ બે એક સાથેનો અવાજ સાંભળે. માં તમે ગમે, તમે કહ્યું ને રસ્તામાં ચાલતા જતા હો તો આમ પાછળ બ્રેક વાગે કે મારી માનો અવાજ છે, મારી માનો અવાજ છે. માં એક તરત ખ્યાલ આવે. માં વિડીયો તો શું માં, એમ ભણકારા વાગે ને ભણકારા અમને, તો અમને એમ થાય કે ના ગજ્જર કહ્યું તો અમને માં ઘેર બેઠા અમને અવાજ આવે. માં પછી તો બીજાની ક્યાં વિડીયો કરતા વિશેષ તો માં આવી કોઈ કોપી ક્યારે વિશ્વમાં ક્યારે કોઈની છે નહીં. તમારા જેવી ચૂંદડી ઓઢવાની, તમારા જેવી વાતની શૈલી બધા બહુ એ કર્યા પણ મેર પડ્યો નથી. બાકી તો બધા બહુ કરે માં, પણ તમારા જેવી હજુ સુધી કોઈનો અવાજ ને. તમારું માં ઢબુડી નામ મને ઘણીવાર તમે કહ્યું છે કે ઢબુડી નામ માં ક્યાંય કોઈ શોધવા જાય ડુપ્લિકેટ કોપી કરે ને બીજું ખાતું ખોલાવે ને પણ તોય માં ના ખોલી શકે. માં કોઈનું ના હોય આવું નામ જ. ક્યાંય વિશ્વ કોકે પૂછે ક્યાંથી લાવે તો કે મારી માં લાવી છે. માં અમે આ વસ્તુ કહીએ. માં રામ રામ. વધારે ટાઈમ નથી બગાડતો, બહુ જાજા કરીને રામ રામ રવિવારના. માં ભલે ભલે. મને મારે તો ઓળખે જ. ઓળખવાવાળા ઓળખી લઈશું. તમારી સાચી ઓળખ હશે ને તો તમારો સાચો ભાવ પેદા થશે. સાચો ભાવ ક્યારે પેદા થાય? તમને સત્યની ખબર પડે. પણ એક 2 વર્ષથી આવતા હોય કે ભલે 2-5 વર્ષથી આવતા હોય પણ હજુ અંધારામાં હોય ને તો જાગજો દીકરા. કોની હારે બેઠા છો ને કોનો સંગ કર્યો, કોના રંગે રંગાયેલા છે એ ધ્યાન કરજો દીકરા. હું તો માર્ગદર્શિકા છું. ગમે ત્યારે ગમે તેવા દેવો હોય ને તો દેવને જાગૃત કરવા વાળી હું જોગણી છું દીકરા. ફૂલભાઈ માતા હું ચારે છેડે ફરવા વાળી જોગણી. હું દુખિયાના દુઃખ દૂર કરવા માટે મારી વસ્તીના ઘેર જાગૃત થઈ દીકરા. હું ફૂલભાઈ હું જોગણી દીકરીઓના વારે રહું. દરેક દીકરીઓ, દરેક એવી સફેદ કપડાવાળી જોગણીઓ હોય, આવી દરેક જોગણીને મારા ભૂલભાઈના ખૂબ જ આજાર. ભક્તિ કરવા માટે સારા બનવું પડે દીકરા. ભક્તિ કરીને દેવને તમારી પાસે રાખવું હોય ને, તમારી જોડે રાખવું હોય ને તો એકદમ હારા સજ્જન માણસ બનવું પડે. પહેલા ભલે દીવો પૂજા ના કરો તો કોઈ નહીં, મનમાં યાદ રાખજો, હૃદયમાં યાદ રાખજો, હૃદયમાં રાખજો દેવને, પણ સજ્જન પહેલા બનજો દીકરા. હારા બનવું પડશે. તમારી માને ગમો એવા થવું પડશે તો જ તમારી માને રહેવાની ઈચ્છા થશે દીકરા. પણ એના માટે તમારા અંદર ક્યારે વિકાર ના થવો જોઈએ દીકરા. ખોટા ખરાબ વિચાર ના થવા જોઈએ. દેવના શરણ દેખાતા હોય ને તો દેવનો ચહેરો દેખવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરવો દીકરા. એક બાજુ બોલતા હોય કે મા તારા શરણમાં રાખજો તો શરણના દર્શન કર્યા ક્યારે? તમારી સીધી નજર એના શરણમાં પડવી જોઈએ દીકરા. ઓખોના ચહેરા જોવાથી, દેવના ચહેરા જોવાથી દેવની પ્રાપ્તિ ન થાય. શરણમાં રહેવું હોય તો ફરીથી કહું છું કે શરણમાં રહેવું હોય ને તો એના શરણના દર્શન કરજો. રૂપાલ ચોકડી આવું કે દીકરા.